હાય ફ્રેન્ડ્સ, ટીડી એજ્યુકેશનમાં આપ સર્વે સ્ટુડન્ટનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાતચીતમાં ખૂબ જ ઉપયોગી થતો અને વારંવાર તેનો યુઝ થતો હોય એવો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળ વિશે આપણે ખૂબ જ સરળ રીતે તરત જ આવડી જાય એવી પદ્ધતિથી તમને આ ટેન્સ શીખવાડી જ દેવાનો છે. તો મિત્રો, અંત સુધી બન્યા રહેજો. મિત્રો, આપણે વાતચીતમાં વારંવાર આ વાક્યોનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે હું સ્કૂલે જાઉં છું, હું સ્કૂલે જઈશ કે હું સ્કૂલે ગયો તો એમ નહીં, પરંતુ હું સ્કૂલે જાઉં છું, હું રોજ દૂધ પીવું છું, હું દરરોજ ચેસ રમું છું, તેઓ દરરોજ પત્રો લખે છે, રીના દરરોજ છાપું વાંચે છે. આ રીતે જાઉં છું, પીવું છું, રમું છું, લખું છું, નાચું છું, ભણું છું, આવા શબ્દો જે વારંવાર આવતા હોય તો એ વર્તમાનકાળ સૂચવે છે. આટલી તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવી ગયો. બીજું મિત્રો, કે વાતચીતની અંદર આપણે જોઈને જોઈએ છે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સનો ભરપૂર ઉપયોગ થતો હોય છે. જો આ ત્રણ ટેન્સનો આપણને નોલેજ હોય તો 50% તો આપણે ફ્લુઅન્સી ઇંગ્લિશ બોલી શકીએ છીએ. તો ધ્યાનથી આ ટેન્સને સમજવાની આપણે કોશિશ કરીશું. એની ડેફિનેશન આપણે જોઈએ તો ડેફિનેશન એવી છે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શોઝ હેબિચ્યુઅલ એક્શન એન્ડ યુનિવર્સલ ટ્રુથ. એટલે કે જે આપણે ટેવવશ થતી ક્રિયાઓ છે, રોજિંદી ક્રિયાઓ છે, યુનિવર્સલ ટ્રુથ છે, સાયન્ટિફિક લો છે, આ બધી વસ્તુઓ બતાવવા માટે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ વિડીયોની અંદર આપણે કેટલા કવર ટોપિક કરવાના છે એ આપણે પહેલા જાણી લઈએ કે યુઝીસ ઓફ ધીસ ટેન્સ, આ ટેન્સનો આપણે શું ઉપયોગ છે, શાના ઉપયોગ માટે આ ટેન્સનો વપરાય છે. સિગ્નલ વર્ડ્સ ઓફ ધીસ ટેન્સ, તો આ ટેન્સીસના કયા સિગ્નલ વર્ડ છે. સપોઝ યસ્ટરડે હોય તો એ ભૂતકાળ છે, ટુમોરો હોય તો એ ફ્યુચર ટેન્સ છે. એમ આ ટેન્સની અંદર કયા એવા સિગ્નલ વર્ડ છે કે જે મિત્રો એ સિગ્નલ વર્ડ જોવાથી જ આપણને ખ્યાલ આવી જાય કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સાથે સાથે એનું કન્સ્ટ્રક્શન ફોર્મ્યુલા આપણે જોઈશું કે ભાઈ એસ ક્યારે લાગશે અને મૂળ ક્રિયાપદ ક્યારે વપરાશે, એનું એક કન્સ્ટ્રક્શન આપણે જોઈશું. ને એ કન્સ્ટ્રક્શન આપણે જોવાથી બિલકુલ આપણને સંપૂર્ણ રીતે આપણને આ ટેન્સ આવડી જશે. યુઝ ઓફ ડુ ઓર ડઝ, ડુ અને ડઝનો ઉપયોગ આપણે જોઈશું. ઇન્ટરોગેટિવ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ અને છેલ્લે એની આપણે એક્સરસાઇઝ કરીશું. તો મિત્રો, અહીંયા આપણે જોઈશું યુઝીસ ઓફ ધીસ ટેન્સ, આ ટેન્સનો શું ઉપયોગ છે, કયા કારણસર આ ટેન્સનો આપણે ઉપયોગ કરવો પડે છે. તો એ ખાસ જોઈશું કે ડેલી એક્શન હોય કે રોજિંદી જે ક્રિયાઓ જે રોજબરોજ થતી હોય, વારંવાર એની એ જ ક્રિયાઓ થઈ જતી હોય, એ દર્શાવવા માટે આપણે સાદું વર્તમાનકાળ વપરાય છે. હેબિચ્યુઅલ એક્શન એટલે કે ટેવવશ થતી ક્રિયાઓ છે કે ભાઈ હું રોજ સવારે છાપું વાંચું છું, હું રોજ સવારે ચા પીવું છું, તો આ ટેવવશ થતી ક્રિયાઓ છે. યુનિવર્સલ ટ્રુથ કે જે સનાતન સત્ય છે કે પૃથ્વી ગોળ છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે, સૂર્ય પશ્ચિમમાં આથમે છે, ચંદ્રને પોતાનો પ્રકાશ હોતો નથી. આ બધા જે યુનિવર્સલ ટ્રુથ છે કે જે સનાતન સત્ય, આપણે એને સ્વીકારવું જ પડે, બરોબર, સર્વસંમતિથી એ સ્વીકારાય છે. તો યુનિવર્સલ ટ્રુથ જ્યારે હોય, સાથે સાથે એ સાયન્ટિફિક લો, વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય કે ભાઈ ધ વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ, તો આ સાયન્ટિફિક લો છે કે 100 સેન્ટીગ્રેડે પાણી ઉકળે જ છે. પ્રોવર્બ, કહેવતો હોય, કહેવતો જ્યારે વપરાય છે, ટીટ ફોર ટેટ, બરોબર છે. તો એવી જ્યારે કહેવતોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે પણ આ ટેન્સ વપરાતો હોય છે. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોન, સમય અને ભરતી કોની રાહ જોતી નથી. તો આ પ્રોવર્બ છે, કહેવતો છે જે બિલકુલ સત્ય હોય છે. તો એ દર્શાવવા માટે પણ આ ટેન્સનો ઉપયોગ વપરાય છે. છેલ્લે છે ફેક્ટ્સ કે પીપલની કોઈ ફેક્ટ્સ વસ્તુ હોય કે કોઈ થિંગ્સની ફેક્ટ વસ્તુ હોય, હકીકત હોય, ત્યારે પણ આ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે
આગળ જોઈશું મિત્રો કે એના સિગ્નલ વર્ડ કયા છે. દરેક ટેન્સનું કોઈ પણ વાક્ય હોય તો જો એ ટેન્સની અંદર સિગ્નલ વર્ડ હોય તો તરત જ એ ટેન્સની ઓળખ ઊભી કરે છે. એ રીતે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય ત્યારે આટલા સિગ્નલ વર્ડ જોઈ લેવાના છે મિત્રો. આટલા શબ્દો વપરાયેલા હોય ત્યારે 101% આ ટેન્સ હોય જ એવું અનુમાન થાય. તો કયા શબ્દો છે? તો ડેલી, એવરી ડે, એવરી વીક, એવરી મોર્નિંગ, એવરી યર, એવરી મંથ. આવા જ્યારે શબ્દો આવતા હોય ત્યારે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓલવેઝ શબ્દ જ્યારે વપરાયો હોય, ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ કેટલીક વાર, ઓફન અવારનવાર, નેવર ક્યારેય નહીં, કદાપી નહીં, યુઝ્યુઅલી. જો આવા જે સિગ્નલ વર્ડ છે એ જો વપરાયા હોય તો સમજી લેવાનું કે ભાઈ આ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે ખાસ અગત્યનું આપણે જોવાનું છે કે કન્સ્ટ્રક્શન. કોઈ પણ વસ્તુનું જ્યારે પણ કોઈ પણ બિલ્ડિંગ બનતી હોય તો પણ એનું પહેલેથી કન્સ્ટ્રક્શન એવું નક્કી જ હોય છે કે ભાઈ આ રીતનું એનું કન્સ્ટ્રક્શન કરવાનું છે. તો દરેક ટેન્સની અંદર એક બંધારણ હોય છે, એના એક નિયમો હોય છે. તો એ કન્સ્ટ્રક્શન આપણે જોઈ લેવાનું છે. બિલકુલ ઇઝીમાં ઇઝી છે કે ભાઈ આઈ હોય, વી હોય, યુ હોય ને ધે હોય. આટલા જ્યારે કર્તા સાથે જ્યારે વપરાય છે ત્યારે વર્બનું પહેલું સ્વરૂપ V1 ઇન્ફિનિટિવ જ વપરાય છે. આ ટેન્સમાં માત્ર બે જ વસ્તુ જોવાની છે કે જ્યારે આઈ, વી, યુ અને ધે હોય ત્યારે વર્બ 1 જ વપરાય છે, ઇન્ફિનિટિવ વપરાય છે, અને બીજા શબ્દો અન્ય શબ્દો વપરાય છે. પરંતુ જ્યારે હી, સી, ઇટ હોય, ખાસ ધ્યાન રાખવાનું છે. આ આખા ટેન્સનું આ કી છે. આ જો આપણને આવડી ગયું તો આખો ટેન્સ આવડી જાય. દરેક ટેન્સ શીખવા માટે આપણા માઇન્ડમાં કન્સ્ટ્રક્શન આપણા માઇન્ડમાં ફિટ હોવું જ જોઈએ. દાખલા તરીકે માની લો કે આપણે ગણિતના કોઈ પણ દાખલા ગણવા હોય તો એની ફોર્મ્યુલા હોય છે કે લંબચોરસની પરિમિતિ એટલે શું, ચોરસની પરિમિતિ એટલે શું, વર્તુળનું ક્ષેત્રફળ. જો એ ફોર્મ્યુલા આપણને આવડે તો જ એ ગણિતનો દાખલો આવડે. એ રીતે ઇંગ્લિશમાં આ ફોર્મ્યુલા બિલકુલ આપણે માઇન્ડમાં બેસાડી દેવાની છે. અને જો મિત્રો 12 ટેન્સમાં તમને આ ફોર્મ્યુલા, જો દરેક ટેન્સની જો ફોર્મ્યુલા તમને આવડતી હશે તો એ ટેન્સ બિલકુલ ઇઝી થઈ જશે તમારા માટે. તો આ ટેન્સમાં બીજું કાંઈ જ છે જ નહીં કે આઈ, વી, યુ, ધે હોય તો મૂળ ક્રિયાપદ જ વાપરવાનું છે. પરંતુ જ્યારે હી, સી, ઇટ વપરાય, હી, સી, ઇટ વપરાય ત્યારે આપણે મૂળ ક્રિયાપદને એસ લગાવવાનું છે. એવું નથી કે હી, સી, ઇટ વપરાય ત્યારે હીના જગ્યાએ કોઈ નામ હોય, સીના જગ્યાએ કોઈ સ્ત્રીનું નામ હોય, ઈટ હોય ત્યારે જો પશુ પંખીનું કોઈ પણ નામ હોય ત્યારે એ જો એક વચનમાં હોય હી, સી, ઇટ, ત્યારે આપણે મૂળ ક્રિયાપદને એસ લગાડવાનો છે. બિલકુલ ઇઝીમાં ઇઝી છે, બીજું કાંઈ જ છે જ નહીં. આ ટેન્સની અંદર એસ ના જો થોડા નિયમો છે એ પણ આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં જાણી જ લીધા છે. તો મિત્રો બે વસ્તુ આપણે જોઈએ અહીંયા કે એનું કન્સ્ટ્રક્શનમાં જો આઈ હોય, વી હોય, યુ અને ધે હોય તો વર્બ 1 એટલે કે મૂળ ક્રિયાપદ જ વાપરવાનું. પરંતુ જ્યારે હી, સી, ઇટ હોય અથવા તો કોઈ નામ હોય, એક જ નામ, તો એક વચન હોય અને હી, સી, ઇટ હોય ત્યારે આપણે મૂળ ક્રિયાપદને એસ લગાડવાનું છે. તો ચાલો મિત્રો આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ આ ટેન્સના. ઝડપથી આપણે ટેન્સ જોઈ રહ્યા છીએ કે જેથી આપણો ટાઈમ પણ બચી જાય અને ઝડપથી આપણને આ ટેન્સ આવડી જાય. એટલા માટે થોડી ઝડપ કરી રહ્યા છીએ. તમે પણ સમજવાની થોડી કોશિશ કરજો. જો ન સમજાય તો આ વિડીયોને તમે પાછો રિવર્સ કરી શકો છો અને ફરીથી જોઈ શકો છો. પરંતુ એકાગ્રતાથી જોશો તો આ ટેન્સ બિલકુલ તમને ઇઝી આવડી જશે. અને આ જો ઇઝીલી તમને ટેન્સ આવડ્યા પછી આપણે લાસ્ટમાં એક્સરસાઇઝ કરવાના છીએ. જો તમને એ એક્સરસાઇઝ આવડી ગઈ તો તમે જ પોતે નક્કી કરી શકશો કે આ ટેન્સ મને બિલકુલ આવડી ગયો છે. ચલો તો આપણે અહીંયા એક્સરસાઇઝમાં આપણે સેન્ટેન્સ લઈએ. સેન્ટેન્સમાં એવું જ છે, માત્ર ને માત્ર એ જ જોવાનું છે કે હી, સી, ઇટ હોય તો નામ હોય તો પાછળ એસ લાગ્યું હશે. જો અહીંયા છઠ્ઠું વાક્ય છે તો અહીંયા એસ લાગ્યો છે, એસ. અહીંયા આઈ છે, ધે છે, તો જો મૂળ ક્રિયાપદ જ વપરાયું છે. નેહા થર્ડ પર્સન સિંગ્યુલર છે, હી, સી, ઇટ વપરાયું હતું તો નેહા વપરાયું છે. તો અહીંયા નેહા વપરાયું છે તો ડ્રિંકના પાછળ એસ પ્રત્યય લાગ્યો છે. અહીંયા જો બીજું વાક્ય છે સી, તો અહીંયા મૂળ ક્રિયાપદના પાછળ એસ લાગ્યું છે. તો આટલું આપણને કન્સ્ટ્રક્શન બિલકુલ માઇન્ડમાં આપણે સેટ થઈ ગયું છે કે આઈ હોય, વી હોય, યુ હોય કે ધે હોય તો મૂળ ક્રિયાપદ વાપરવાનું છે હી, સી, ઇટ અથવા તો નામ હોય
ત્યારે આપણે મૂળ ક્રિયાપદના આગળ SES લગાડી પાછળ એના SES લગાડવાનું છે. તો પહેલું વાક્ય જોઈએ, આઈ ગો ટુ સ્કૂલ ડેઈલી. હું દરરોજ સ્કૂલે જાઉં છું. તો ડેઈલી શબ્દ છે એટલે અહીંયા સાદો વર્તમાન કાળ વપરાયું છે. સેકન્ડ સેન્ટેન્સ છે, સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. એવરી ડે એટલે પણ દરરોજ. તેણીની રોજે રોજ સ્કૂલે જાય છે. માટે અહીંયા સી છે એટલા માટે ગોના પાછળ આપણે ES પ્રત્યય લગાડવો જ પડશે. એટલા માટે ES પ્રત્યય અહીંયા લાગ્યું છે. થર્ડ સેન્ટેન્સ છે કે નેહા નેવર ડ્રિંક્સ કોફી. નેહા ક્યારેય કોફી પીતી નથી. અહીંયા નેવર શબ્દ પાછો જો અહીંયા સિગ્નલ વડાવ્યો છે. તો અહીંયા ડ્રિંક ના પાછળ SES પ્રત્યય લાગ્યો. દે પ્લે ચેસ એવરી સન્ડે. તેઓ દરરોજ દર રવિવારે તેઓ ચેસ રમે છે. દે છે એટલે મૂળ ક્રિયાપદ જ વપરાણું. પાંચમું વાક્ય છે, આઈ ઓફન વિઝિટ લાઇબ્રેરી. હું અવારનવાર લાઇબ્રેરીની વિઝિટ લઉં છું. તો અવારનવાર શબ્દ પણ આ ટેન્સનો છે એટલા માટે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાણું છે. છઠ્ઠું વાક્ય છે, માયા ડ્રિંક્સ મિલ્ક ડેઈલી. માયા રોજે રોજ દૂધ પીવે છે. રાજ એન્ડ માયા ડ્રિંક જ્યુસ ડેઈલી. જો અહીંયા મિત્રો આપણે હી સીટ ની વાત કરી હતી, અથવા તો નામ હોય તો SES લાગે, પરંતુ જો અહીંયા બે નામ થઈ ગયા છે. બે નામ થઈ ગયા એટલે અહીંયા ધે થઈ ગયો. ધેમાં આપણે જોયું હતું કે ભાઈ મૂળ ક્રિયાપદ જ આવે. એટલા માટે રાજ એન્ડ માયા ડ્રિંક્સ જ્યુસ ડેઈલી. તો મિત્રો SES ક્યારે લાગશે એના માટે તમને આ બહુ બેસ્ટ રીતે એક ટેબલ હું સમજાવું છું. આ ટેબલ તમારા માઇન્ડમાં ઉતારી દેવાનું છે. કદી જીવનમાં કદી વર્ષો સુધી તમને આ ખ્યાલ તમે ભૂલી નહીં શકો કે ભાઈ ક્યાં SES લગાડવાનું છે. તો મારા સાથે સાથે તમારે આ ટેબલ માઇન્ડમાં રાખવાનું છે અને બોલવાનું છે. આઈ ગો, વી ગો, યુ ગો, હી ગોઝ, સી ગોઝ, ઇટ ગોઝ, દે ગો. તો માત્ર 3 જ વસ્તુ છે અહીંયા. હી, સી, ઇટ અથવા તો નામ હોય ત્યારે મૂળ ક્રિયાપદના પાછળ S અને ES લગાડી દેવાનું છે. આ રીતે ડુના પણ વાક્યો છે કે આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી ડઝ, સી ડઝ, ઇટ ડઝ અને ધે ડુ. હી, સી, ઇટ આવ્યું ત્યારે આપણે ડઝ નો ઉપયોગ કર્યો છે. અહીંયા જો મિત્રો ડુ અને ડઝ એ નેગેટિવ વાક્ય બનાવવા માટે અને ફોર્મ ક્વેશ્ચન પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ અને ડઝ નો સહાયકારક ક્રિયાપદ છે. એટલે ટેબલ જો તમને આવડી જશે તો તમને ખ્યાલ આવી જશે કે આમાં ડુ મૂકવું કે ડઝ મૂકવું. ચલો મિત્રો, હવે ફોર્મ ક્વેશ્ચન ઝડપથી આપણે જઈ રહ્યા છીએ કે તમારો સમય ન બગડે ને ઝડપથી આવડી જાય. તો ફોર્મ ક્વેશ્ચન છે, પહેલું વાક્ય છે, દે ગો ટુ માર્કેટ. તેઓ બજારમાં જાય છે. હવે જો આને પ્રશ્નાર્થ બનાવવું છે, આપણે જોયું તમારે એક જ વાત યાદ રાખવાની કે હી, સી, ઇટ હોય તો ડઝ વાપરવાનું, બાકી બધામાં ડુ. તો ચલો ધે છે એટલે ડુ વડે પ્રશ્નાર્થ બનાવ્યો. ડુ ના આગળ લાવે એટલે કેપિટલ આવ્યું. ડુ ધે ગો ટુ માર્કેટ. જો જવાબ યસમાં આપવો તો યસ ધે ડુ. અને જો નો માં આપવું હોય તો નો ધે ડુ નોટ અથવા તો નો ધે ડોન્ટ. સેકન્ડ વાક્ય છે, સી ગોઝ ટુ સ્કૂલ. જો અહીંયા સી આવ્યું છે, થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે આને ડઝ થી જ વાક્ય બનાવવું પડશે આપણે. તો ડઝ સી ગો ટુ સ્કૂલ. જો જવાબ યસમાં આપવો તો યસ સી ડઝ. નો માં આપવું હોય તો નો સી ડઝન્ટ. બરોબર છે. નેગેટિવ વાક્ય બનાવવું તો રમ્યા સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. રમ્યા ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલી શકે છે. જો એને નેગેટિવ બનાવવું હોય તો રમ્યા થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે એને ડઝ વડે આપણે બનાવવું પડશે. આમાં સહાયકારક ક્રિયાપદ લેવી પડશે. કેમ કે એમ ઇઝ આર છે નહીં, વોઝ વર નથી, હેવ હેઝ નથી. તો નકાર બનાવવા માટે આપણે ક્રિયાપદનો તો ઉપયોગ કરવો જ પડશે. તો અહીંયા ડુ ડઝ ની આપણે મદદ લઈશું. જ્યાં થર્ડ પર્સન સિંગ્યુલર છે ત્યાં ડઝ મૂકીશું, બાકી બધામાં ડુ મૂકીશું. રમ્યા સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો એનો જો નેગેટિવ બનાવવું હોય તો રમ્યા ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. સેકન્ડ વાક્ય છે, ધ શોપકીપર ગીવ્સ ડિસ્કાઉન્ટ. શોપકીપર ડિસ્કાઉન્ટ આપે છે. નેગેટિવ બનાવવું છે આપણે. તો ધ શોપકીપર્સ બહુવચન છે. ધ શોપકીપર્સ ડુ નોટ ગીવ. ત્રીજું વાક્ય છે, ધ ટીચર્સ એક્સપ્લેન ધ ટોપિક ક્લિયરલી. ટીચરે આ ટોપિકને ક્લિયર એક્સપ્લેન કર્યા. જો એનો નકાર બનાવવું તો ટીચર્સ એ પ્લુરલ ફોર્મ છે. તો ટીચર્સ ડુ નોટ એક્સપ્લેન ધ ટોપિક ક્લિયરલી. તો મિત્રો અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો. એનો ક્યારે ઉપયોગ થાય, એના કયા કયા સિગ્નલ વર્ડ છે, એનું કયું કન્સ્ટ્રક્શન છે. કન્સ્ટ્રક્શન બિલકુલ આપણને ખ્યાલ આવી ગયો કે હી, સી, ઇટ હોય ત્યારે SES લગાડવાનું, બાકી તો બધામાં મૂળ ક્રિયાપદ છે. બરોબર છે. તો તમે પણ આનો ફરીથી અભ્યાસ કરી એકવાર ફરીથી વિડીયો જોજો અને ફરીથી અભ્યાસ કરી અને તમે આની જ એક્સરસાઇઝ તમે પોતે જાતે કરજો. અને આશા રાખું છું મિત્રો કે તમને આ ટેન્સ બહુ સુંદર રીતે આવડી ગયો હશે. ઓકે, બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, બાય બાય.